છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવ પર. આજના વિડીયોમાં આપણે ધોરણ 5ના અંગ્રેજી વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષા 2026ના મોસ્ટ આઈએમપી પેપર જે બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું, જે તારીખ 10/4/2026ના રોજ લેવાનું છે. વાર છે શુક્રવાર. કુલ ગુણ છે 40. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો, જેથી તે લોકોને સોલ્યુશનનો લાભ મળી રહે. અને હા, ધોરણ 3થી 8ના તૃતીય સત્રાંત પરીક્ષા મોસ્ટ આઈએમપી પેપર પણ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે, તો તેમનો પણ તમે અભ્યાસ કરી લેજો. અને તેમની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે પણ આ ખૂબ ઉપયોગી પેપર છે. અને હજી સુધી તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો અત્યારે જ ડાઉનલોડ કરી લેવી. ઓશન જ્ઞાન લાઈવ એપ્લિકેશન જે તમને પ્લે સ્ટોર પરથી મળી જશે. પ્રશ્ન 1. નીચે આપેલ ફકરો વાંચો અને પ્રશ્નોના જવાબ આપો, જેમના ગુણ છે 6. નંબર 1. What did the mouse find? The mouse found a piece of cloth. Number 2. Where did the mouse go? The mouse went to the laundry man. Number 3. How was the clothes? The clothes was dirty. પ્રશ્ન 2. નીચે આપેલ અક્ષર પરથી શરૂ થતો અન્ય એક અર્થસભર શબ્દ લખો, જેમના ગુણ 4. નંબર 1. L. Laugh. નંબર 2. C. Clap. નંબર 3. D. Dance. નંબર 4. R. Ring. નંબર 5. S. Shot. પ્રશ્ન 3. યોગ્ય વિકલ્પ પસંદ કરી લખો, જેમના ગુણ 5. નંબર 1. Keep quiet. Library. નંબર 2. Study well. School. નંબર 3. Do not pluck flower. Park. નંબર 4. Wait for the bus. Bus stop. નંબર 5. Do not tase animals. Zoo. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3થી 8ની દ્વિતીય સત્રાંત પરીક્ષા 2026 માટે ખાસ ઉપયોગી મોસ્ટ આઈએમપી બ્લુ પ્રિન્ટ મુજબ પ્રશ્નપત્ર, બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર પ્લસ સોલ્યુશન સાથે પીડીએફ ઉપલબ્ધ. એક વિષયની કિંમત માત્ર 40 રૂપિયા. અસાઇનમેન્ટ, બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ સોલ્યુશન સાથેની પીડીએફ ઉપલબ્ધ. એક વિષયની કિંમત માત્ર 100 રૂપિયા. ફ્રી પ્રશ્નપત્ર પ્લસ અસાઇનમેન્ટ. ઓશન જ્ઞાન લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરી બ્રહ્માસ્ત્ર બેન્ચમાં જોઈન થઈ જાઓ. પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ મેળવવા વધારે માહિતી માટે સંપર્ક કરો 7046222254. પ્રશ્ન 4. નીચે આપેલ પોસ્ટરનો અભ્યાસ કરી કોઈ પણ 5 વાક્યો બનાવો, જેમના ગુણ 5. અહીં જે પોસ્ટર આપેલું છે તે પરથી 5 વાક્યો બનાવવાના છે, જે 5 વાક્યો અહીં તમને આપેલા છે, જે તમે જોઈ શકો છો. આ રીતના બનાવવાના રહેશે. પ્રશ્ન 5. ચિત્ર જોઈ પ્રશ્નોના ઉત્તર લખો, જેમના ગુણ 6. નંબર 1. Who is playing with the ball? Vivek is playing with the ball. Number 2. How many children are there in the picture? There are 7 children in the picture. Number 3. Who is sitting on the tree? Multi is sitting on the tree. વિદ્યાર્થી મિત્રો, હાલ તમે ધોરણ 5ની અંદર અભ્યાસ કરી રહ્યા છો. નેક્સ્ટ તમે ધોરણ 6માં આવશો તો બ્રહ્માસ્ત્ર બેન્ચમાં શું મળશે? તો બ્રહ્માસ્ત્ર બેન્ચમાં ધોરણ 5ના હાલના દ્વિતીય સત્રાંત પરીક્ષા પેપર પ્લસ સોલ્યુશન, ધોરણ 5ના દ્વિતીય સત્રાંત પરીક્ષા અસાઇનમેન્ટ, ધોરણ 6નો સંપૂર્ણ અભ્યાસક્રમ, ધોરણ 6ના બધા વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, ધોરણ 6ના બધા વિષયની સ્વાધ્યાયન પોથી સોલ્યુશન અને બીજું ઘણું બધું. અને સ્વાધ્યાયન પોથી સોલ્યુશનની ફ્રી પીડીએફ પણ મળી રહેશે. તો અત્યારે જ ડાઉનલોડ કરો ઓશન જ્ઞાન લાઈવ એપ્લિકેશન, જે તમને પ્લે સ્ટોર પરથી મળી જશે. પ્રશ્ન 6. સંખ્યાને શબ્દોમાં લખવા, ખાલી જગ્યા પૂરો, જેમના ગુણ 4. જોઈએ. નંબર 1. 56,030. તો આ રીતના તમારે લખવાનું રહેશે શબ્દની અંદર. ત્યાર પછી બીજું છે 41,007. નંબર 3. 72,108. નંબર 4. 15,120. પ્રશ્ન 7. યોગ્ય વિકલ્પ વડે સંવાદ પૂર્ણ કરો, જેમના ગુણ 5. જોઈએ. ટીચર સેઝ ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. સ્ટુડન્ટ સેઝ ગુડ મોર્નિંગ મેમ. ટીચર સેઝ હાઉ આર યુ ઓલ? સ્ટુડન્ટ સેઝ વી ઓલ આર ગુડ મેમ. Teacher says, Sonu, can you give me a pen?
Sonu says, here it is. Teacher says, thank you. Have you done your homework? Student says, yes, we did. પ્રશ્ન 8. નીચે આપેલ મુદ્દાઓને આધારે 5 વાક્યોમાં વર્ણન કરો જેમના ગુણ 5. તો અહીં જે આપેલા છે તેમને આ રીતના 5 વાક્યોમાં કરવાનું છે વર્ણન. Our classroom is big. There are many benches for students to sit on. There is a big blackboard in front where the teacher writes. The classroom has a big window that brings in fresh air and light. There are colorful charts and a notice board on the wall for learning. તો વિદ્યાર્થી મિત્રો, ફરી આપણે મળીશું બીજા પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે. આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો, જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે.